તેની ડોક પેલા આમથી આમ થતી જ નહોતી, બરોબર ને? આમ એટલું જ થતો મતલબ પેલા તમે આમ એટલું જ પેલા એટલું આમ આમ જોતો આવી રીતે. અત્યારે જો ઘણું સારું છે. મિત્રો આ ખોડાભાઈ ને એટલી બધી તકલીફ હતી, ખૂબ જ તકલીફ હતી. તેની ડોક પેલા આમથી આમ થતી જ નહોતી, બરોબર ને? આમ એટલું જ થતો મતલબ પેલા તમે આમ એટલું જ પેલા એટલું આમ આમ જોતો આવી રીતે. અત્યારે જો ઘણું સારું છે. 4 સિટિંગમાં તમને ઘણો બધો હાલી નતો હલાય. પેલા હાથ રાખવો પડતો, અત્યારે ક્યારેક ક્યારેક રાખો ને હલાય છે. હા એવી રીતે. અત્યારે મેં 2-3 કિલોમીટર હું હાલીને જાઉં છું. હા, પોરા ખાતો ખાતો અડધો કલાક બેહું પાછું જાવ. આમ કેટલો ફેર લાગે, કેટલો હીરામ બેહાય ને આ પગ દુખતો આખો બે હીરામ તો ને બેઠો એટલે મને પગ આખો દુખ્યા કરે. ઘડીક લાંબો કરવો પડે, ઘડીક આમ નીચે બેવ હાલે. હવે કેમ લાગે? અત્યારે સારું કેટલો ફેર છે એમ. કેટલો ફેર લાગે? આમ હાવ આમ જકડાઈ ગયું. હાવ જકડાઈ ગયું. હુતા વખતે બહુ વાંધો પડે, 2-3 ગાટલી રાખવી પડે નીચે. અત્યારે સારું પડખું પડું તો આ પગ દુખવામાં આખો. અત્યારે નથી દુખતું. તો હજી તમે આવશો ત્યાં હાવ રેડી કરવાનું તમને. વાંધો નહીં. મને કાંઈ તમે કેચો એટલી વાર આવી. આપણે કાંઈ ઉતાવળ 20-25 વર્ષનું ઘડીકમાં થોડું મટી જાય. કેટલા વર્ષથી છે? હા 20 વર્ષ જેવું થઈ ગયું. હા ધીમે ધીમે એમાં મારો એક્સિડન્ટ થયું ને આયા એમાં આંચકી આવી ગઈ, એમાં વધારે થઈ ગયું. તમે અહીં આવ્યા પછી કેમ છે? એ સારું જ છે ને. હુંય નો આખી રાત ઊંઘ ન આવતી. 1 કલાક ઊંઘ આવતી, શરીર આખું દુખવા માંડ્યું. આખી રાત ઊંઘ આવે. આ વિડિયો YouTube માં મૂકી શકો? હા તો મૂકી દો તમે તાર. ના ના એ સારું ને બિચારા વાંક માણા બીજા મારી જેવા હોય તો એમ લાગે ને આશીર્વાદ. મને દવા વગર ઘણો ફેર. દવા વગર ઘણો ફેર છે. થેન્ક યુ પ્રભુ. હા મિત્રો આપણી સાથે અત્યારે આ પેશન્ટ છે જે એન્કિલોસિંગ સ્પોન્ડિલાઇટિસ નું છે. આપ જોઈ શકો છો જેને ડોક ઊંચી ને ઊંચી જ રહે છે. આપ જોઈ શકો છો. અને બંબુ સ્પાઇન પણ કહેવામાં આવે કે આ સ્પાઇનલ કોડ એટલી બધી જકડાઈ ગઈ હોય કે એ મુવમેન્ટ ન થાય. જો આ ડોકની મુવમેન્ટ પણ હાવ ઓછી થતી હોય છે. આ એન્કિલોસિસ સ્પોન્ડિલાઇટિસ જે દર્દીને છે એ આપ જોઈ શકો છો. તો આપણે પ્રભુજીની સારવાર કરશું. ઓકે ઓકે ગુડ. આપ જોઈ શકો છો આ પ્રભુજીનું જો આ જે પેટનો ભાગ છે એ પૂરેપૂરો અડતો પણ નથી. આપ જોઈ શકો છો મિત્રો. આ સ્પાઇનલ કોડ આખી બેન્ડ થઈ ગયેલી છે. જો આ પ્રભુજી છે જો વ્યવસ્થિત સૂઈ પણ નથી શકતા. શરીર લૂઝ રાખજો પ્રભુ. મિત્રો આપ જોઈ શકો છો આ પ્રભુજીને જે તકલીફ છે એ સ્પાઇનલ કોડ આખી જકડાઈ ગઈ છે. એની હિસાબે આ પગ પણ સીધો નથી થતો. આપ જોઈ શકો નથી થતો ને. પેલા કેટલો થતો? બહુ આમ હતો. આ કેટલી વાર આવ્યા તમે? 4-5 વાર આવ્યો. પેલા કેમ હતો? આમ હતો. અત્યારે અત્યારે આટલો થયો. આપ જોઈ શકો છો આ 5મી સિટિંગમાં આ પ્રભુજીનો પગ ઘણો સીધો થઈ ગયો. પેલા ઈ આવ્યા ત્યારે આ રીતે પગ રહેતો. આટલો જ રહેતો ને? પાકું? હા પાકું. અત્યારે સરસ. ઓપરેશન આમાં જ ને?